Good morning. Good morning, everybody. Good morning. हाँ, હવે દરેક જણ ચાર્ટ ઓપ્શન છે તમારામાં ઝૂમમાં બરાબર છે હે ને? હા, તો ઝૂમમાં ચાર્ટ ઓપ્શન પર જવાનું છે તમારે અને તમારે દરેક જણે તમારું નામ, ધોરણ, વર્ગ, એ બી જે હોય તે અને તમારો રોલ નંબર એ તમારે અંદર લખવાનું છે ચાર્ટમાં જઈને. ઓકે? હેલો, દરેકને ખ્યાલ આવ્યો? ચાર્ટમાં જવાનું, ચાર્ટમાં જઈને દરેક જણે પોતાનું નામ, ધોરણ, વર્ગ, એ બી જે હોય તે અને રોલ નંબર લખવાનું છે. એટલે તમારી એટેન્ડન્સ અહીંયા આગળ આપણે જોઈ શકાશે. તમે કેટલા બાળકો જોઈન થયા છે એની એટેન્ડન્સ આમાં ખ્યાલ આવી જશે. ઓકે, વાત સમજાઈ તમને મારી બધાને? ચાલો, હવે જ્યારથી પણ તમે ઝૂમ મીટિંગમાં આવો ત્યારથી તમારે આ પ્રમાણે અંદર એડ થવાનું છે. તો પહેલાં ચાર્ટ પર જવાનું, તમારું નામ લખવાનું, નામ લખ્યા પછી ધોરણ 10 અ કે બ જે હોય તે એ અથવા બી એ લખી દેવાનું અને રોલ નંબર 100 એન 100 1 થી 35 40 જે હોય તમારો રોલ નંબર ત્યાં સુધીમાં જે આવતો હોય તે લખી લેવાનો. એટલે તમારી એટેન્ડન્સ આ પ્રમાણે લેવાશે. બરાબર છે? આટલી વાત બધાને ખબર પડી ગઈ? દરેક જણ જ્યારે ઓકે ઝૂમ મીટિંગમાં જોડાવ એટલે તરત તમારે તમારી એટેન્ડન્સ નાખી દેવાની. તમારું નામ, ધોરણ, વર્ગ, રોલ નંબર. પહેલી વાત. બીજી વસ્તુ, દરેક જણ ધ્યાન રાખે કે આપણી પરીક્ષા જે છે 22 તારીખથી લેવાવાની છે. એમાં આપણે આગળના 6 ચેપ્ટર કીધા ને કાલે, સામગ્રી તો સમાજની ત્યાં સુધીના લેસન આપણે એમાં આવશે. મોરલી, સરનાઈના સૂર, પ્રયાણ, જીવન અંજલિ થાજો, શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સામગ્રી તો સમાજની છે. એ 6 લેસન આપણે લઈશું. દરેક જણ સાંભળજો, બરાબર છે? અને તમારું પેપર ટોટલી ઓબ્જેક્ટિવ રહેશે. 25 પ્રશ્ન હશે. દરેક પ્રશ્નના 2 માર્ક હશે. એટલે ટોટલ 25 દુના 50 માર્ક થઈ જશે. તમારી સાથેના જે બાળકો જોડાતા નથી એ બાળકોને કહી દેવાનું કે એ બાળકો જોડાય અને પેપર વખતે એ પેપર આપે. નહીતર પેપર નહીં આપશે તો તકલીફ શું થશે? એના માર્ક જે છે એ કઈ રીતે અમારે એડ કરવા એ પ્રશ્ન ઊભો થશે. એટલે દરેક જણ, અને પેપર બહુ ઈઝી હશે. 3 કે 4 ઓપ્શન હશે. એટલે તમને ઈઝીલી જવાબ તમે લખી શકશો. કોઈ પ્રોબ્લેમ થાય નહીં. જે લોકો પાછળથી જોડાયા છે તે લોકો ચેટ ઓપ્શનમાં જાઓ. જે લોકોએ ચેટ ઓપ્શનમાં જઈ અને પોતાનું નામ, રોલ નંબર અને તમારું વર્ગ એ બી જે હોય તે ન નાખ્યો હોય તો એ નાખી દેજો ચેટ ઓપ્શનમાં. ચેટ ઓપ્શનમાં જવાનું છે દરેક જણ જેનું બાકી છે. કારણ કે અહીંયા 7 જ જણનું ચેટ દેખાય છે. બરાબર? એટલે બાકીના બાકી છે એ લોકો ચેટ ઓપ્શનમાં જઈ દરેક જણ પોતાનું નામ નાખી દે, રોલ નંબર નાખી દે. જો દાહોદ 2 આ છાયા જે છે પછાતિયા છાયા, તો એમાં દાહોદ 2 લખજો. દાહોદ 2 લખજો. બરાબર? બાકીના દાહોદ 1 છે પણ દાહોદ 2 વાળા કોઈ હોય તો દાહોદ 2 લખજો. એટલે એની એટેન્ડન્સનો ખ્યાલ આવે. બરાબર? દરેક જણને સમજણ પડી ગઈ? દરેક જણને ખ્યાલ આવી ગયો? પૂર્યા, મોહિની, મુનિયા, નિધિ, વંદના, નેહલ, પીનલ, ભાગ્યશ્રી, વિભૂતિ, કિંજલ, ઓમ અગ્રવાલ, દરેક જણ આ પ્રમાણે ધ્યાન રાખજો. હવે
ગયા પીરિયડમાં એટલે કે આગળનો જે પીરિયડ હતો એમાં નથી લેસન ચલાવતા હતા. નથી એ લેસનમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા કોઈને ખ્યાલ છે? નથી લેસનમાં ક્યાં સુધી પહોંચ્યા કોણ કહેશે? કોણ કહેશે? કોઈને ખબર નથી? ચાલો તમારી ચોપડી ખોલજો, પેજ નંબર 52. પેજ નંબર 52 પર જાઓ. પેરેગ્રાફ 1 2 3 4 5, પાંચમો પેરેગ્રાફ. પાંચમા પેરેગ્રાફ પર અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા. ત્યાં પહોંચી જાઓ. દરેક જણા પહોંચ્યા? નિધિ બારિયા? હા સર. હા ચાલો વાંચો. હા વાંચો નિધિબેન, વાંચો. નિધિ વાંચો જોરથી. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એણે એ ખોલ્યું. એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું. દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું. કોઈ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી, અને ચડતી તો તરત જ ઉતરી જતી. બસ, બાને રીસ ચડતી જ નહોતી અને ચડે તો પણ થોડીક વારમાં રીસ ઉતરી જાય. અને હંમેશા આવું જ હોવું જોઈએ. આપણને પણ રીસ ચડવી જોઈએ નહીં. અને કદાચ જો કોઈ વખત ગુસ્સો આવે, રીસ ચડે, તો પાછી આપણી રીસ પણ આપણે ઉતારી દેવી જોઈએ. કંચન માસીએ પોટલું ખબર છે ને? પોટલું કોને કહેવાય ખબર છે? હા 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 સર. કપડાની અંદર મોટું કપડું હોય, એની અંદર બધી વસ્તુ ભેગી કરી અને એને ગાંઠો મારીને પેકેટ જેવું બનાવ્યું, એ મોટું એને પોટલું કહેવામાં આવે. તો કે કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા હતા અને એ પોટલું રમાની હાજરીમાં ખોલ્યું તો એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને એવું લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું. દુઃખના સબાકા જેવો એક વિચાર એના મગજની અંદરથી આર પાર નીકળી ગયો હતો. બરાબર છે? પછી આગળ જોઈએ. માથા પર એને હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારના વચ્ચે આવીને અટકી ગઈ. છોકરાઓ સામે એને જોયું. 2 છોકરાએ ચડ્ડી પહેરી હતી, એકે તો પહેરી પણ નહોતી. આ પરિસ્થિતિ છે કે છોકરાઓ આવે છે અને જુએ છે. ઉઘાડા બારના સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ, સંતાઈ ગઈ, છુપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આઘી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. બરાબર છે? ગામડાની અંદર એવું હોય કે કોઈના ઘરે કોઈ આવે ને એટલે આજુબાજુ વાળા તરત એના ઘરે જાય અને કોણ આવ્યું કોણ નહીં તરત એના સમાચાર પૂછે. બરાબર છે? તરત એના સમાચાર પણ પૂછતા હોય છે. એટલે ગામડામાં આવું આપણને જોવા મળતું હોય. પણ અહીંયા આગળ કે છે આટલી બધી વાર થઈ છતાંય કંચન માસી એમ કે ન આવ્યા તો એમ કે ખરું કહેવાય. બાકી કંચન માસી તરત આવી જાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે. પાડોશમાંથી સૌ પહેલા કંચન માસી આવી પહોંચતા. પાડોશમાંથી કંચન માસી તરત આવી જાય જ્યારે પણ અમદાવાદથી આ કાંતિ આવે. કા પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને? તમે નકામી તેની ઉપાધિ કર્યા કરો છો. ઉપાધિ એટલે
ઉપાધિ એટલે શું થશે? ઉપાધિ કોને આવડશે? અર્થ નથી ખબર કોઈને? કિંજલ ગરાસિયા, કિંજલ ગરાસિયા, હા સર. બોલો ઉપાધિ એટલે? ઉપાધિ એટલે ચિંતા. ઉપાધિ એટલે શું છે? ચિંતા. કે છે કે કાંતિ અમદાવાદ થી આવી ગયો, તમે ખોટી ચિંતા કરો છો. ચિંતા કરવાની જરૂર નથી. પાડોશીમાંથી સૌ પહેલા કંચન માસી આવી પહોંચતા. કાં પાર્વતી બોન? બોન બોન એટલે બેન. કાંતિ આવી ગયો ને, તમે નકામી, કામ વગરની, નકામી એટલે કામ વગરની ઉપાધિ કર્યા કરો છો, ચિંતા કરો છો. અને કાંતિને એ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? શું કહેતા? તારું શરીર તો સારું છે ને? તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? તને કોઈ બીમારી તો નથી ને? આવી રીતના કાંતિને પૂછતા. અહીંયા પાર્વતીબેન જે છે એ કાંતિને પૂછતા, તારી બાને કાગળ ટેમસર લખતો હોતો? ટેમસર, ટેમસર એટલે સમયસર. તારી મમ્મી, બા એટલે માતા, માતાને કાગળ સમયસર લખતો હોય તો? બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. લોહવાટ કરીને એટલે કે ચિંતા કરીને, લોહ ઉકાળા કરીને એ અડધા થઈ જાય છે. એ ચિંતા કર્યા જ કરતા હોય છે. કાંતિ એ માથા પર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા છે. કાંતિને લાગ્યું કે એના વાળ કેવા થઈ ગયા છે? ધોળા થઈ ગયા છે. ધોળા એટલે કે સફેદ. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. સ્મૃતિ એટલે યાદ. એનું વિરોધી શબ્દ થશે વિસ્મૃતિ. પોતાના ચહેરાની સ્મૃતિ એમ કે દેખાઈ આવી હશે. ફળિયામાં ઉભેલા છોકરાઓ એને લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. ફળિયામાં જે છોકરાઓ હતા તે કાંતિના ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાની ઈચ્છા થઈ ગઈ, મન થઈ ગયું, ઈચ્છા થઈ ગઈ, વાળ ધોળા થઈ જાય. હું કાંઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. કાંતિની ઉંમર કેટલા વર્ષની હતી? કાંતિની ઉંમર 45 વર્ષની. ઓકે, વેરી ગુડ, બરાબર છે. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. આ છોકરા કોના હતા? ચડ્ડી પહેરીને ઉભેલા છોકરા કોના હતા? દરજી. દરજીનો. દરજીના. કયો દરજી? ખોડા દરજીના. આ એવું એને લાગ્યું, અનુમાન કર્યું કે આ ખોડા દરજીના છોકરાઓ છે. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ચડ્ડી ઉપરથી એને એમ લાગતું હતું. દરજી જ્યારે કપડાં સીવે ત્યારે એવું લાગે કે આની પાસે જે કપડાં વધેલા હોય ને એ કપડાના સાંધા કરી અને ચડ્ડી બનાવેલી હોય એટલે એને લાગી જાય કે આ ચડ્ડી બનાવનાર દરજી જે છે એ દરજીએ એની પાસે બચેલા કપડામાંથી સીવેલી હશે. અને આ ચડ્ડી પહેરનારા છોકરાઓ જે છે એને જોયા પછી એને ખ્યાલ આવી ગયો કે આ જે છે એ દરજીએ ચડ્ડી બનાવેલી હશે ને એના છોકરા છે એવું એને અણસાર આવ્યો. બંનેની ઉંમરમાં કાંઈ ખાસ ફરક લાગતો નથી. એમ તો મોટા અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફરક નહોતો. આ બંને છોકરાની ઉંમર સરખા જેવી લાગતી હતી. અને બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકેય ચડ્ડી એકેયને થતી નહોતી. હવે આ ચડ્ડી બંનેમાંથી એકેયને થતી નથી. બા કહેતી
તમે જલ્દી મોટા થઈ જાઓ છો. એમાં દરજી બાપડાનો શો વાંક છે? તમે આ ચડ્ડી ટૂંકી પડી ગઈ એનો મતલબ કે તમે જલ્દી મોટા થઈ ગયા. આપણું પણ એવું થતું હોય છે. ખાસ કરીને બાળક જે હોય, બાળક નો વિકાસક્રમ, વૃદ્ધિક્રમ, વિકાસક્રમ બહુ જલ્દી થતો હોય છે. તમે મારી ઉંમરના કે 25-30 કે પછી એની ઉંમરના જે બાળકો હોય, એટલે કે જે યુવાન હોય કે જે વ્યક્તિ હોય, એનું શરીર એટલે કે એની હાઈટ એટલાની એટલી રહે, લગભગ એનો બાંધો સરખો રહેતો હોય છે. પરંતુ જ્યારે નાના બાળકો હોય, એ નાના બાળકોની હાઈટ પણ વધે, બાંધો એટલે કે એનું જે ઘડતર છે એ પણ વધતું જાય, એની કમર પણ વધે, એની લંબાઈ પણ વધે, એની ઊંચાઈ પણ વધે. એટલે આ ચડ્ડી જે છે એ ટૂંકી બની જતી, અને એટલા માટે એની માં કહેતી કે આ ચડ્ડી તમને ટૂંકી પડી ગઈ, કારણ કે તમે બહુ જલ્દી વધી જાઓ છો. તમે આ બંને જલ્દી વધી જાઓ છો. એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં કંઈ ફરક નહોતો. બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર એટલે માહેમાં બંને ઝઘડતા હતા. એકેય ચડ્ડી એકેયને થતી નહોતી. બા કહેતી કે તમે જલ્દી મોટા થઈ જાઓ છો. એમાં દરજી બાપડાનો શો વાંક? દરજીનો કોઈ વાંક નથી. બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને શું લાગે વળગે? લાગે વળગે કે ના લાગે વળગે? લાગે વળગે, કારણ કે હાઈટ બોડી વધી જાય તો તમને એ ચડ્ડી ટૂંકી પડે. ઘણી વાર બાને સાચું કહી દેવાનું મન થતું હતું, તું કાપડ પૂરું લઈને દેતી નથી, તે ઉપરથી અમારો શું વાંક કાઢે છે? તું આ બાળકોને માટેની જે ચડ્ડી બનાવવાની છે એનું કાપડ પૂરેપૂરું આપતી નથી, અને પરિણામ એવું આવે છે કે ચડ્ડી ટૂંકી પડી જાય છે, અને વાંક તું અમારો કાઢે છે. એવી ક્યારેક બાને કહી દેવાની ઈચ્છા પણ થતી હતી. તે પરથી અમારો શું વાંક કાઢે છે? પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી. જુઓ, બાળક વિચાર કરે છે કે આવું હું મારી મમ્મીને કહીશ તો બાને શું લાગશે? મમ્મીને શું લાગશે? ખરાબ લાગશે. તમે વિચાર કરો છો ખરા? તમે તમારી મમ્મીને ફટ દેતા કહી દેતા હોય, મમ્મી આવું નહીં, તેવું નહીં, આવું તેવું આપણે કહી દેતા હોય, પપ્પાને પણ કહી દેતા હોઈએ છીએ. પણ આપણે પપ્પા મમ્મીને આવું કહેતા હોઈએ ત્યારે આપણે જરા પણ વિચાર કરતા નથી કે મમ્મીને કે પપ્પાને ખરાબ લાગશે. અહીંયા આગળ બાને ખરાબ લાગશે એવું લેખક શા માટે વિચારતા હતા? કારણ કે બા કેવા હતા? બા કેવા હતા? વિધવા. વિધવા એટલે શું? વિધવા એટલે શું? વિધવા કોને કહેવાય? પતિ મરી ગયો હોય, જેનો પતિ મરી ગયો હોય તે વિધવા, એવી સ્ત્રી વિધવા કહેવાય. અને જેની પત્ની મરી ગઈ હોય એવો પુરુષ શું કહેવાય? વિધુર. વેરી ગુડ. જેની પત્ની મરી ગઈ હોય તે પુરુષ વિધુર, અને જેનો પતિ મરી ગયો હોય તે સ્ત્રી વિધવા. અને કહે છે કે બા વિધવા હતી એટલે બાને ખોટું લાગે, માઠું લાગે, ખરાબ લાગે, આવું વિચારતા હતા. એટલે બાને કહેવાની હિંમત ચાલતી નહોતી. સ્થિતિ નબળી હતી. આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. બહુ પૈસાવાળા નહોતા. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો કરીને અટકી જાય છે. જો બાને ખરાબ લગાડવાની હિંમત ચાલતી તો એ લોકો ગમે તેવું વર્તન કરતા. એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી. મોટો બાળક છે એને તેડી લેતી હતી અને એને ચાલવાનું કહેતી હતી. ત્યારે એને કાંઈનું કાંઈ થઈ જતું. એટલે એમ થતું કે આ જો મને કેમ ચલાવે છે, બા પેલાને કેમ
તેડે છે. આપણને એવું થાય, આપણા ઘરની અંદર નાનું બાળક હોય અને એને સહેજ મમ્મી લાડ પ્યાર કરે, એને તેડી લે, તો એ આપણને એમ થાય કે આ મમ્મી જો ને આપણને કેમ લાડ પ્યાર કરતી નથી અને મોટાને કેમ લાડ પ્યાર કરે છે, આવું થઈ જાય. બંને ભાઈઓ લગભગ સરખા હતા. ઉંમર લગભગ સરખી હતી, એમ એકાદ વર્ષનો ફરક હોય, વધારે ફરક હોય નહીં. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ પેલા નાનું જે હતો કાંતિ હતો તેને ગમતું નહીં. આપણને પણ એવું થાય, આપણા મા બાપ જો આપણા મોટા ભાઈ બહેનને અથવા તો નાના ભાઈ બહેનને કંઈક પણ ચીજ વધારે આપે અથવા થોડો પ્યાર કરે, મોબાઈલ આપણા ઘરમાં એક જ મોબાઈલ હોય, મમ્મી કે પપ્પા એ બીજા બાળકને મોબાઈલ આપી દે તો પણ આપણને દુઃખ થાય. ક્યારેક એને સિરિયલ જોવી હોય અને સિરિયલ જોવા દે અને આપણને ન જોવા દે, આપણને ગેમ રમવી હોય ન રમવા દે, આવું તેવું હોય તો એ આપણને દુઃખ થતું હોય છે. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક છે, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? કંચન માસી જ્યારે આ મોટા છોકરાને તેડતા ત્યારે શું કહેતા? આ મોટા ઢગાને શા માટે તેડો છો? ઢગો એટલે મોટો, બરાબર. કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. કાંતિને મનમાં થતું હતું કે બા જે છે મોટા છોકરાને લાડ પ્યાર કરે છે અને મને શું કરે છે? અન્યાય કરે છે, એવું કાંતિને થતું હતું. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો હતો. એ બેવ છોકરાઓને બે કાંખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. ઓછું આવવું રૂઢિપ્રયોગ છે. ઓછું આવવું એટલે કે દુઃખ થવું. અહીંયા બા જે છે એકેયને ઓછું કેવી રીતે નહોતી આવવા દેતી? બા બંને છોકરાઓને ઓછું કેવી રીતે આવવા દેતી નથી? બા શું કરતી હતી? એક સાથે બંનેને ઉચકીને, એક સાથે કાંખમાં બંને છોકરાને બા ઉચકતી હતી. બા કાંખમાં બંને છોકરાને ઉચકતી ત્યારે બાની સ્થિતિ કેવી થઈ જતી હતી? બા થાકી જતા અને હાંફી જતા. થાકી જતા અને હાંફી જતા. બા થાકી જતી અને હાંફી જતી હોવા છતાં પણ એ બંને છોકરાઓને કાંખમાં કેમ ઉચકતી? બા થાકી જતી, કારણ કે એમને દુઃખ ના પડે. કારણ કે એક પણ છોકરાને દુઃખ ન થાય એટલા માટે બા શું કરતી હતી? બંને છોકરાને ઉચકતી હતી એક સાથે. થાકી જાય, હાંફી જાય છતાં કાંતિને તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી એવું કાંતિને લાગતું હતું. જુઓ, આપણે મનની અંદર એવું આપણે ધારી લઈએ કે બા મોટાને બહુ વહાલ કરે છે, પ્રેમ કરે છે, એવું ધારી લઈએ તો આપણને દુઃખ થાય. પણ જો આપણે એવું ન ધારીએ તો આપણને દુઃખ થાય નહીં. અહીંયા આપણે ધારવું જોઈએ નહીં કે બા બંનેને પ્યાર સરખો કરતી નથી. હકીકતમાં કોઈની પણ મમ્મી હોય કે ગમે તે હોય, એ બંને છોકરા હોય કે છોકરી હોય, બંનેને સરખો જ પ્યાર કરતા હોય. મા બાપ જે હોય એ બંને છોકરા છોકરીને સરખો પ્યાર કરતા હોય છે. સાચી વાત છે? ક્યારેક આપણને એવું લાગે કે મમ્મી જો ને પેલા મારા નાના ભાઈને બહુ વહાલ કરે છે, જો ને એને તેડીને ફરે છે, મારી સાથે તો બોલતી નથી, પથારીમાં એને બાજુમાં સુવડાવે છે, મને નીચે સુવડાવે છે, આવું આપણને થાય. પણ મમ્મી
આપણને પણ એના જેટલો જ વાલ કરે છે. એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે બીમાર પડીએ, આપણને કંઈક થઈ જાય તો જોજો મમ્મી કેવી આપણી પાછળ રઘવાઈ બની જતી હોય છે, ગાંડી બની જતી હોય છે. મમ્મી 2 સંતાન હોય, 3 સંતાન હોય કે 4 સંતાન હોય કે 1 સંતાન હોય, બધા સંતાનોને સરખો જ વ્યાલ કરતી હોય, પ્યાર કરતી હોય છે. ચડ્ડી પહેરેલા 2 છોકરા આઘા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. ત્રીજો ઊભો રહ્યો તો કાંતિ સામે. પેલા 2 છોકરા તો આઘા પાછા થઈ ગયા. અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે. આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હાકોટો એટલે બૂમ પડે ત્યાં શેરીના છોકરા એમના ઘરમાં ભરાઈ જતા. આ ચડ્ડી વગરનો છોકરો ત્યાં રહી ગયો છે ત્યારે કાંતિ શું કહે છે? ચડ્ડી વગરનો છોકરો ત્યાં રહી ગયો છે ત્યારે કાંતિ શું કહે છે? કાંતિ શું કહે છે? કે મારો હાકોટો પડે તો બધા છોકરાઓ ઘરમાં ભરાઈ જાય. બરાબર છે? વાળ ધોળા થઈ ગયા છે એટલે તું અહીંયા આગળ રહી શક્યો છે, નહીતર રહી શકે નહીં. બરાબર છે? તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો પૂછી જોજે. ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોય ને છોકરાઓ શેરીમાં બાજતા એટલે કે લડતા હોય કે રમતા હોય તોય મને જોઈને રફુ ચક્કર થઈ જતા. રફુ થઈ જવું એટલે મને જોઈને ભાગી જતા. રફુ થઈ જવું આ પણ રૂઢિપ્રયોગ છે. કે છે કે છોકરાઓ મને જેવો જુએ એવો તરત ભાગી જતા. કારણ ડર લાગતો હોય, પણ એ દિવસો જુદા હતા. અત્યારે વાળ ધોળા થઈ ગયા છે. વાળ ધોળા થવા રૂઢિપ્રયોગ શું અર્થ થશે? મોહિની મુનિયા? ઉંમર વધી જવી. ઉંમર વધી જવી. વેરી ગુડ. વાળ ધોળા થવા એટલે ઉંમર વધી જવી. અહીંયા આગળ કહે છે કે આ ઉંમર વધી ગઈ છે એટલા માટે તું અહીંયા આગળ ઊભો રહી શક્યો છે, બાકી ઊભો રહી શકે નહીં. રમા કહેતી હવે 40 થવા આવ્યા છે, 42 થવા આવ્યા છે, 45 થવા આવ્યા છે. કાંતિના વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી. રમા કોણ છે? ભાગ્યશ્રી પટેલ, રમા કોણ છે? પત્ની. કોની પત્ની? કાંતિની પત્ની. કાંતિની પત્ની. કાંતિની પત્ની શેનો હિસાબ રાખતી? કાંતિની પત્ની એની ઉંમરનો. કોની ઉંમર? કાંતિની. કાંતિની કે રમાની? કાંતિની ઉંમરનો એ હિસાબ રાખતી. કહેતી કે 42 થયા, 40 થયા, 45 થયા અને આમ કરતા કરતા અડધી જિંદગી પસાર થઈ ગઈ. માથે શું આવી ગયા છે? ધોળા વાળ આવી ગયા. જિંદગી કાંઈ માણી નહીં. જિંદગીનો જે આનંદ લેવાનો હોય, જિંદગી જે માનવાની હોય એ આપણે માણી નહીં અને આમ કરતા કરતા 45ની ઉંમર થઈ ગઈ. આ પ્રમાણે આ રમા કાંતિને કહેતી હતી. જિંદગી કઈ માની નહીં. ડોશી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એના ગળેથી છૂટતા નથી. જો અહીં આગળ આપણને સ્ત્રી ચરિત્રની ખ્યાલ આવી જાય છે. સ્ત્રી ચરિત્ર, બરાબર છે? સ્ત્રી ચરિત્રનો ખ્યાલ આવી જાય છે કે સ્ત્રી શું કહે છે? અહીંયા રમા એ પોતાના પતિને કહે છે કે તમારી મમ્મી શું રાખીને બેઠા છે? ડાબલો. ડાબલો એટલે પૈસા.
પૈસા રાખીને બેઠા છે, એમના ગળેથી પૈસા છૂટતા નથી. એ ડાબલો રાખીને બેઠા છે, એમના ગળેથી પૈસા છૂટતા નથી. આવી રીતના રમા એ કાંતિને કહે છે. સ્ત્રી ચરિત્ર, સ્ત્રી શું કરતી હોય? હંમેશા પોતાનો પતિ જે હોય એને પોતાની માં એટલે કે સાસુ જે કહેવાય તે એના વિરુદ્ધ કાન ભંભેરણી કરતી હોય છે. અહીંયા કહે છે કે તમારી મમ્મી એમ કે ડાબલો રાખીને બેઠા છે, ડોશીના ગળેથી ડોશીના હાથથી આ પૈસા છૂટતા નથી. એ ડોશીમાં પૈસા આપતા નથી. આપણી ઉંમર થવા આવી, આપણી અડધી જિંદગી ખતમ થઈ ગઈ, છતાં ડોશીમાં આપણને પૈસા આપતા નથી. આ પ્રમાણે કાંતિની પત્ની કાંતિને કહે છે. એટલે કાંતિ વધારે પડતો સમય પોતાની પત્ની પાસે રહેતો હોય એટલે એને એની પત્નીની વાત માનવી પડે. બીજી વસ્તુ એ છે કે ન માને તો ઘરની અંદર ઝઘડા થાય, પતિ પત્ની વચ્ચે દાંડિયા રાસ થાય, એટલા માટે પણ એ વાતને માનવી પડતી હોય છે. ચલો કેટલાક પ્રશ્ન આટલા સુધી આપણે જોઈએ. કાંતિ શેરીમાં પહોંચ્યું ત્યારે ત્યાં કોણ રમતું હતું? કાંતિ શેરીમાં પહોંચ્યું ત્યારે ત્યાં કોણ રમતું હતું? ચકલા, કૂતરા, કાંતિના મિત્ર કે છોકરાઓ? છોકરાઓ. વેરી ગુડ, છોકરાઓ. કાંતિ ઘેર આવે ત્યારે બા તેના ખાલી જગ્યા લેતી. કપડા, ભોજન, પૈસા કે ઓવારના? પૈસા. પૈસા વાળા ખોટા, ઓવારના. ઓવારના એટલે શું? ઓવારના એટલે શું? દુખના. માથા આગળ આમ હાથ રાખે ટચાકા ફોડે, બરાબર છે, એને ઓવારના કહેવાય, દુખના કહેવાય. ચાલો. હાય હાય આંખ ફૂટી ગઈ કે શું? આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? હાય હાય આંખ ફૂટી ગઈ કે શું? આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? કંચન માસી બોલે છે, બાને કહે છે? કંચન માસી બાને કહે છે. બા કાંતિ બોલે છે, કંચન માસીને કહે છે. બા બોલે છે, કાંતિને કહે છે, અને કાંતિ બોલે છે, બાને કહે છે. બોલો હવે સાચો જવાબ. કંચન માસી બોલે છે અને બાને કહે છે. વેરી ગુડ. કાંતિ નાનો હતો ત્યારે બા તેની પાસે ભગવાન કોલ્ડ્રિંક હાઉસમાંથી શું મંગાવતી? સોડા, ઠંડી છાશ, બરફ. કોકા-કોલા કે બરફ? બરફ. ખાબોચિયામાં પડેલા પથ્થરથી કાંતિના કપડા પર પાણીના છાંટા ઉડ્યા. આ પથ્થર પાણીના ખાબોચિયામાં કોણે ફેંક્યો હતો? ગાંડા છોકરાએ, કાંતિના દુશ્મને, નાગાપૂકા છોકરાએ કે કાંતિના મિત્રે? નાગાપૂકા છોકરાએ. કાંતિ જે ગામમાં રહેતો હતો એ ગામમાં તેમનું ફળિયું કેવું હતું? નાનું, મોટું, ગંદુ કે ચોખ્ખું? મોટું. એમનું ફળિયું કેવું હતું? મોટું હતું. ભમરડો ફેરવતા ક્યાં શીખ્યો હતો? તેની શાળામાં, રમતના મેદાનમાં, ફળિયામાં કે મિત્રના ફળિયામાં? તેના ફળિયામાં. વેરી ગુડ. ચાલો આગળ. કાંતિએ મારેલો પથ્થર બાને વાગ્યો તે સમયે ઓટલા પર બેસી આ બનાવ કોને જોયો? ફળિયાની એક બહેન, કંચન માસીએ. કાંતિ 10-11 વર્ષનો હતો ત્યારે કાંતિએ મારેલો પથ્થર બાને વાગ્યો તે સમયે બાને ક્યાંથી લોહી વહેતું હતું? બાની આંખ પાસેથી. બરાબર છે. કાંતિની બા રસોડામાંથી કાંતિ માટે શું લઈને આવશે?
પાણી. પાણી. વેરી ગુડ. ચાલો આગળ. કાંતિ ફળિયામાં આવ્યો ત્યારે ફળિયામાં ઉભેલા છોકરાઓ કોની સામે જોઈ રહ્યા હતા? કાંતિના લુખ્ખા ધોળાવા સામે. અરે વેરી ગુડ, વેરી ગુડ. કંચન માસી કાંતિને જે પોટલું આપી ગયા હતા તેમાંથી શું નીકળ્યું? પૈસા. શું નીકળ્યું? પૈસા. પૈસા. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે ત્યારે પાડોશીમાંથી સૌપ્રથમ કોણ મળવા આવતું હતું? કંચન માસી. કંચન માસી. વેરી ગુડ. અહીંયા આગળ આપણે આપણું આજની મીટિંગ પૂરી કરીએ છીએ. આજે આપણી મીટિંગ અહીંયા પૂરી કરીએ છીએ. હવે જ્યારે જ્યારે આપણે ક્લાસ લઈએ ત્યારે દરેક જણાએ ક્લાસની અંદર જોડાવ ત્યારે તમારે ઝૂમની અંદર ચેટ ઓપ્શનમાં જઈ તમારું નામ, રોલ નંબર અને ક્લાસ વર્ગ જે છે એ